સ્વર્ગ કહેવાય ભાઈ, સ્વર્ગ. ફાઇનલી ભાઈ જો રાતના 12 વાગ્યા છે. ઓય પબ્લિક 85. વાહ એ 85 વર્ષમાં કેમ છો બધા? મજામાં ને મજામાં રહીશો. તો આજ છે શિવરાત્રી ને અમે જઈએ છીએ જુનાગઢ. નીકળી ગયા છીએ આગળ તમને બતાવીશું. આ ગુગાભાઈ છે. શું કહો ગુગાભાઈ? હાલો શિવરાત્રીમાં આવ્યા છે વિમલભાઈ, આવ્યા છે બલી કાકા. હાલો આમ અમારે મહેશ મામા આવેલા આવે છે. ઓલાને કર ફોન. જો આવેલા આવે છે. આવ્યા છે બોલેરામ બધા બેઠા છે. બાવકુ કાકા ને બધા. તો ફાઇનલી ભાઈ અમે પેટ્રોલ પંપે આવી ગયા છીએ. અમારે બધી ભાઈ બધા આવી ગયા છે. હાલો તમને જે કાંઈ છે બધું બતાવવાના છીએ. હાલો ટોટલી નજારો જોવો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, ફોલો કરી લો અને ચેનલને લાઈક કરી નાખો. હાલો ગાઈસ, અમે જઈએ છીએ જુનાગઢ. આપણે જય ગિરનારી નકરું કરવાનું છે. આ મેરડીમાં નું થાને કાયું છે અહીંયા. એ મેરડીમાં ભાઈ બોલે ફૂલ પી જવાની છે ભાઈ. જય ગિરનારી એમ જ થાય. અમે નાનો એવો સ્ટોક લઈ લીધો છે અને અમારા સંજયભાઈ આવે છે બગસરાથી, એટલે એને લેવા માટે ઉભા રહી ગયા છે. મહેશ મામાની આમ જાય છે ચા પીવા. અહીંયા હાલા જાય છે. રૂમ નથી થતું આમાં. અને અમારી ગાડી છે જો હાવ ખાલી પડી છે. આમાં કોઈ નથી. અહીંયા નિલેશભાઈ ને આ બધા હાલ આવે છે જો. હાય ગાઈસ, તો મેં છે ને અહીંયા નાસ્તો કરવા ઉભા રહીએ છીએ. નાનો એવો હોલ્ડ લઈ લીધો છે. અમારે બગસરાથી એક મહેમાન આવે છે અને હસુભાઈ ને જો હા જો નાસ્તો કરે છે ભાઈ. નાસ્તો કરવા. આ સંજયભાઈ છે, પાછી આ મેહુલભાઈ બેઠા છે. આ નાસ્તો કરે છે ભાઈ. શું છે આ નાસ્તામાં? બોલેરાના ડ્રાઈવર છે અને મહેશ મામાએ સિંગ બુશ મારી લીધી છે એની. મફત જ કરવાનું હોય ભાઈ. આ મફત કઈ કોફી લીધી છે તૈયાર. લસ્સી લીધી હે. લસ્સી છે કે કોફી છે કઈ ખબર નથી પડતી. કેવો સ્વાદ આવે છે. બહુ મસ્ત. હા ઘટે નહીં. ઉગાભાઈ ને હર્ષદ કાકા બે ગયા હતા. ક્યાં જતા હેલા ભાઈ? બે એકી જતા ભાઈ. હાલો અરે અમારે સંજયભાઈ આવી ગયા હતા, પાણી પીવા ગયા હતા. આગળ બતાવું તમને. હાલો બગસરાના મોંઘેરા મહેમાન આવી ગયા. કેમ છે? મજામાં ને? મજામાં જ હોય ને. હા બગસરા આની વાટે આખો બોલેરો ઉભો રાખ્યો મિત્રો. આની વાટે આખો બોલેરો. તો મિત્રો આ છે અશોકભાઈની ગાડી અને તમારે ભાડા માટે લેવી મંગાવી હોય તો કહેજો. નંબર આપી દઈશું ડિસ્ક્રિપ્શનમાં. તમારે મંગાવી તો આ ડ્રાઈવર છે અશોકભાઈ. બતાવી દો જરાક ડ્રાઈવર. અને અત્યારે અમે લઈને જઈએ છીએ ભાઈ જુનાગઢ. બોલો જય ગિરનારી, જય ગિરનારી. આમ કરલા. ફાઇનલી ભાઈ અમે આવી ગયા છીએ અને ગાડી અમારે મેળ દીધી છે અને જાય છે હવે શક્કરબાગ જવું. શક્કરબાગ ગોધરા જવાનું છે. ગોધરા ભવનાથમાં જવાનું છે ભાઈ. આપણે ગિરનાર સરોવર છે. ગોધરા પર ભૂલા પડી જાય. જુનાગઢમાં આવી જાય. ગિરનાર બાજુ. હાલો ગિરનાર જાય છે ભાઈ, તમને બતાવી. હાલો ભાઈ ફાઇનલી ભાઈ અમારે ભવનાથ પ્રવેશ કરી ગયા છે. ખાલી પબ્લિક જુનાગઢની પબ્લિક. વાહ આમ જોવા મિત્ર મહેશ બાબાએ અમને શક્કરબાજમાં ન જવા દીધા અને આ ડાયરેક્ટ ગિરનાર બાજુ ચડાવી દીધા. ગાય માતાને માટે ફૂલની તો ફૂલની પાકડી રૂપી યથાશક્તિ ગૌદાન કરતા જાઓ. પબ્લિક છે ભાઈ બહુ. અમારા અશોક મામા શું કે સંપલે નહીં રહેવા દે એવું લાગે. તોડી નાખીએ બધું.
ગાય સાઈડનું કઈ ટ્રાફિક છે ગજબ જોવો તો ખરા તમે હોય ફૂલ ટ્રાફિક છે. ફાઇનલી ગાઈસ અમે આંબી ગયા છીએ ભવનાથ દ્વાર અને સામે છે ગન્નાર. તો જવાનું ચાલો બતાવી તમને ઠેઠ સુધી. ફાઇનલી ભાઈ અમે વાવ ગજબ નજારો ભાઈ. પબ્લિક તો જોવો એનું પબ્લિક ગુસ્સા કરી નાખે બહુ. અમે ભવનાથ પહોંચી ગયા. ભવનાથ મહાદેવનું મંદિર. હાલો કઈ બાજુ આપણે ભાઈ પહેલો પગથિયો ચડી ગયા છીએ. હવે જાય ઉપર. હાલો હાલો આજુ ખવડો હાલે. રાજુભાઈ અમારે કાજુ ખવાડે છે. રાજુભાઈ આપો. આપી દીધું. આને આપો આને આપો. અરે વાહ. અરે અશોક મામા વતન જય. વંદન નો ભાઈ કાજુ ભાઈ છે જો ગાઈસ કાજુ ખાવા. હે હાલો ભાઈ. વિમલભાઈ મળી ગયા છે. અમે જાય છે કેટલા 700-800 પગથિયા મળ્યા. 800 પૂરા. હાલો હવે જાય છે આગળ બતાવી છે તમને બ્લોકમાં ઠેઠ સુધી કન્ટિન્યુ બનાવી રહેજો. મજા આવશે તમને. ફાઇનલી ભાઈ જાઓ અમારે વિમલભાઈ ને નરેશભાઈ ને. વાહ. એક છોકરી અમારે અરે ઝીંડુડે આવી ગઈ છે. બીજું કોઈ છે નહીં. હવે અમારી ટીમ તો ક્યાં હોય કોને ખબર. પણ આપણે આવી ગયા છે લગભગ 1500-1600 પગથિયા ચડી ગયા. કેટલા નહીં ચડી ગયા? ફાઇનલી ગાઈસ અમે થોડાક 2000 પગથિયા ચડી ગયા છીએ અને અમારે વિમલભાઈ ને દાંત આવે છે. શું કે અને આઈનો ફાઇનલી ભાઈ અમે 3000 ઉપર પગથિયા ચડી ગયા છીએ અને અહીંયા નીચે બેઠા ચાલ સ્લીપિંગમાં. અને પાછળનો નજારો જો વાહ. અને આ બધું હવે બહુ મજા આવે એવું છે. હવે જ મજા આવે છે. 3035 પગથિયા ચડી ગયા. હવે જ મજા આવે છે. હવે જ મજા આવે તો હાલો જાય છે આગળ બતાવી. ધીમા ધીમા જાય છે. બહુ ફાસ્ટ નહીં જાય. અમે ધીમા ધીમા 2 કલાકે અહીં પહોંચ્યા છે. 2.5 કલાક થઈ. 2-2.5 કલાક થઈ ગઈ છે અહીં પહોંચવામાં. તો હવે ધીમા ધીમા જાય છે. બતાવી તમને. તો ફાઇનલી ભાઈ અમે ભીમની જગ્યાએ આવી ગયા છીએ અને હવે નાસ્તો કરવા બેસી ગયા છે. કેમ કે ખાધું નતું આપણે એટલે આ વિમલભાઈ જો નાસ્તામાં બતાવી દો ભાઈ. નાસ્તો બતાવીશું. શું કે જો ભાઈ આપણો નાસ્તો છે. શું છે? સિંગ ભજીયા, સેવડો, બિસ્કીટ. આ બીજો સેવડો, આ બીજો સેવડો, આ વટાણા. તો ભાઈ હાલો નાસ્તો કરી લઈ. નાસ્તો મસ્ત થઈ ગયા છે. હવે જાય છે આગળ ને આગળ જઈને તમને બતાવી અંબાજી. હાલો અંબાજીના દર્શન કરાવી જરૂર કરાવવાના છે. અમારે ઠેઠ સુધી જવાનું. પાછું તો વળવાનું થતું જ નથી. પાછું વળવાનું તો થતું જ નથી. ઠેઠ જવું તો જતા. હવે છે ને અંબાજી માના મંદિરે જઈને મળી આવે. અમે અંબાજી આવી ગયા છીએ ને અમારા જો સેલ્ફી સ્ટીક વાળા આ બધું કાંઈક ક્લિપનું છે. આવી ગયા છીએ અંબાજી. આગળ દર્શન કરીને તમને બતાવીએ અમે. અંબાજી આવી ગયા છીએ આપણે. હવે દર્શન કરવા જાય. હાલો બતાવી. ફાઇનલી ભાઈ અમે અંબાજીથી નીચે જઈએ છીએ હવે
એમ મેન ટાર્ગેટ છે ને ના જવાનું છે અમારે આજે ઘણા પેદા હતા વહી ગયા છે ને આ સંજયભાઈ ની મળી ગયા છે તો હવે જાય ધીમા ધીમા હાલ્યા જાય હાલો તમને બતાવી ઉપર જઈ ફાઇનલી ભાઈ અમે આવી ગયા છીએ શિખર ઉપર આ છે છેલ્લું આપણે જવાનું છે અને આ છે આપણે ઉપર શિખર તો ફાઇનલી આવી ગયા છે હા ભાઈ જો બંદૂક લઈને જો તો ફાઇનલી ભાઈ અમે આટલા જગ્યાએ આવી ગયા છીએ શિખર ઉપર અને અમારે થોડોક છે ને સામા થોડોક પ્રોબ્લેમ થઈ ગયો 20 રૂપિયાનો સોનો લાગી ગયો કેટલા લઈ ગયો ભાઈ 20 રૂપિયા બોલો જય ગિરનારી ફાઇનલી ગાઈસ આટલે ઉતરી ગયા છીએ અમે ને એક ડુંગરા જો ગુરુ શેખર ઉપર જવાનું છે ભાઈ ગુરુ શેખર પોગવા જ આવી ગયા હવે અને કાંઈ આનો કે વ્યૂ જો વ્યૂ એક નંબર આવે છે ભાઈ ગિરનારી જય ગિરનારી દાદા તમારું વરસ 85 વાહ એ 85 વર્ષમાં આમ જો 85 વર્ષ થયા દાદાને એટલી ભાઈ ગરમી બહુ થાય છે અને ટ્રાફિક જો ટ્રાફિક તમે જો ચડવાનું લાઈનમાં છે ગુરુ શિખર હવે થોડોક જ બાકી રહ્યો છે અને પાછળ કઈ વ્યૂ આવે ગજબ વ્યૂ આવે જોઈ લો આમ જો નજારો છે નજારો છે જોઈ લો એટલે ભાઈ આપણે દર્શન થઈ ગયા છે ના ફોનની મનાઈ હતી એટલે આપણે ફોનમાં કઈ ઉતાર્યું નથી હવે જઈશ નીચે હો હાલો બતાવીએ ભાઈ અમારે જો વિમલભાઈ જો एसी वाली फीलिंग आती है એસી વાળી ફિલિંગ હે વાહ વાહ હાલો ચલો તો 4-5 કલાકની મહેનત પછી અમારે ભાણિયાભાઈ આવે જો આવે વાહ વાહ ભાણિયાભાઈ વાહ શું કે છે અરે પણ મોજ આવી ગઈ એમ તો એમાં થોડું કાંઈ ઘટે હા પડો તમે દર્શન કરી આવો તમે સેટ જતા થઈએ અમે ઠેઠ જઈએ હો ભાઈ ઠેઠ એટલે બાકી છો ને તમે હવે આગળ પૂગી જાવ અમે અખેડો જોવા ગયા હતા એમાં મોડું થઈ ગયું અમારે ગન્ને ચડવાનું એવું છે અમે અખેડા જોવા ગયા હતા ભાઈ ઉપર કોટ જોવા ગયા હતા ફાઇનલી ભાઈ આપણી આશા હતી બધી પૂરી થઈ ગઈ ને ભાણિયાભાઈ જરૂર મળી ગયા અમે બહુ ગોઈતા આનું કઈ વ્યૂ જો વ્યૂ કઈ ઘટે નહીં તમને કેવું લાગ્યું અરે અમને બહુ મજા આવી વ્યૂ તો જોવો તમે ખાલી એક વખત વ્યૂ બહુ મસ્ત આવ્યો ને આપણે છેડું તમે આ બનાવી સ્વર્ગ કહેવાય ભાઈ સ્વર્ગ અને આ આપણી ભાઈ આશા પૂરી થઈ ગઈ હવે બ્લોગ તમને સેટ નીચે જઈને બનાવવાનો છે અમારે કેમ કે હવે ક્લિપો આપણે લેવાની નથી ચડવાની જ લેવાની વધી જા પછી બ્લોક એ મોટો થઈ જાય અમે કઈ ક્લિપ લીધી નથી કઈ તમારે વાંધો નહીં હાલો તો અમારે બધીભાઈ ભદ્રેશભાઈ મળી ગયા છે વાહ માંદા મળી ગયા માંદા એ હાય તો કરો કેવું લાગ્યું કેવું મજા આવે તમને ગન્ને આ શેરી ટેકરી રહી છે હવે નીચે ઉતરીને અમે આગળ પાછા ફરી યાર મળી આ અમારા બાવકુ કાકા છે હાલો તો અમે જઈએ ચડવા હાલો સડી તો ફાઇનલી ભાઈ અમે અંબાજી અંબા આવ્યા છીએ રિટર્નમાં મેં થાક બહુ લાગ્યો અને હજી તમે બ્લોગમાં બન્યા રહીજો આપણે બનાવવા છે રવેડી બતાવવાના છીએ તો બ્લોગમાં બન્યા રહીજો ફાઇનલી ભાઈ અમારે ગુગાભાઈ મળી ગયા શું કે બસ આનંદ પૂગી જા અંબાજીના મંદિરે અંબાજીના મંદિરે પહોંચી હવે આગળ જવાનું છે તમારે આગળ જવાનું આમ પાછળ થાકી ગયા શિવરાત્રીમાં શિવરાત્રીમાં હાલો તો મળી હવે અમે તો વીએ ગાઈસ અમે નીચે ઉતરી ગયા છીએ હવે તમને બતાવી દઈએ જોવા મળે તો ભાઈ કઈ બાજુ હાલો તો એ ઉભા રહ્યો ફાઇનલી ગાઈસ અમને બધા મળી ગયા છે ના રાજુભાઈ તો એનો તો કઈ નક્કી નથી આ બાજુ બધા જે બાજુ બેસી બાબુભાઈ જો વિચારણા પણ આવી ગયા હવે રેવડીમાં જવાય એમ નથી ભાઈ બહુ ઠીક છે
કોશિશ કરશું બતાવીશ. ફાઇનલી ભાઈ જો રાતના 12 વાગ્યા છે. ઓય પબ્લિક અને ગાઈસ પાછળ અને અમે હાલ્યા જાય ધીમા ધીમા લાઈનમાં